રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જ હશો. અમારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે મકર સંક્રાંતિ છે, બધાની શુભકામનાઓ. અને આજે તો આકાશમાં નકરી પતંગો જ જોવા મળશે. હવે ધાબા પર ચડવું છે. અત્યારે જો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. હવે જો ધાબા ઉપર ચડીશું. હવે પતંગ સગાવવાની છે. પતંગ બધા સગાવી રહ્યા છે. ગઈ આજે તો આકાશમાં નકરી રંગબેરંગી પતંગો જ દેખાવે છે. દેખાય છે કોઈ પતંગ? ટેરેસ ઉપર આવી ગયા છે અને બે બેન, સંજય મારી બેન અને મારા ભાઈ જો પતંગ ચગાવે છે અને જો કટ્ટા કરવાના છે. હવે કટ્ટા પણ થાય છે અને જો ડીજે પણ શરૂ છે. અને આકાશમાં જો રંગબેરંગી આકાશ દેખાય છે. એની બધીને શુભકામનાઓ. જો મારે બેન, મોટા બેન અને સંજય વેજો હવે પતંગ સગાવે છે અને આકાશ તો આજે જો રંગબેરંગી દેખાય છે અને કટા કરવાની જો તૈયારી છે. અત્યારે જો બધા ધાબા ઉપર પતંગ સગાવતા જશે. જો આકાશમાં પતંગ ચગે છે. જો બધા બપોરા કરવા બેસી ગયા છે અને બપોરામાં જો આ ફાફડા છે, વણેલા ગાંઠિયા છે, પટિયા છે અને આ છે ગોટા અને જો આ ચટણી છે, ડુંગળી છે, લીલી ચટણી છે, કઢી છે, સંભારો છે અને જો બધા બપોરા કરવા બેસી ગયા છે. આવી ગઈ છે અને જો લાડવા બનાવી છે મમરાના. લાડવા બની ગયા છે. તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવા લાડવા બન્યા છે. ખીર પૂરી થઈ ગઈ છે ને અમારા બેન હવે જવાનું છે. ભાઈ ગયા વાળા બેન ને જાય છે છે અને જો બધા પતંગ ચગાવે છે. ગોપી બેન પતંગ ચગાવે છે અને સ્મિતા બેન જો ફીટકી પકડે છે અને સંજુભાઈ અને અમારે જો નૈના બેન પતંગ જો સગે સાકે છે. દક્ષિણબેન તો અહીં બેઠા છે અને જો ગીત પણ વગાડી રહ્યા છે અને જલપાબેન સેવડી ખાઈશ થઈ ગઈ છે અને જો બધા વાળું કરવા બેસી ગયા છે. અને આજે વાળુમાં છે ખીરનો ખીચડો અને બટેટાનું શાક અને રોટલા છે. ચેનલ ઉપર નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.